આજની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાબતની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ સર્વે જાણો છો એમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ આપણા ત્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા અને બાંટવા નગરપાલિકાના બાય ઇલેક્શનની થવાની છે. તો એના અનુસંધાને આપણા ત્યાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30 જેટલી સીટોમાં ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયત જે 9 જેટલી છે એમાં 158 જેટલી સીટ માટે ચૂંટણી થવાની છે. કેશોદ નગરપાલિકાના 9 વોર્ડના કાઉન્સિલરોની ચૂંટણી થશે અને બાંટવામાં 1 વોર્ડના બાય ઇલેક્શન થશે. સમગ્ર ચૂંટણીની વાત કરીએ તો આપ જાણો છો એમ આજથી ઉમેદવારો જે છે પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે, જે આગામી 11 એપ્રિલ સુધી ચાલશે. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર દાખલ કરવાનો છેલ્લો દિવસ છે. ત્યાર પછી 13 તારીખે જે પણ ઉમેદવારી પત્રો આવ્યા હશે આરઓ દ્વારા એની સ્ક્રુટિની થશે અને 15 તારીખ સુધીમાં ઉમેદવાર જે છે એ પોતાનું નામાંકન છે એ પરત ખેંચી શકશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ જરૂરી જે સિમ્બોલ અલોટમેન્ટ અને એ બધી કાર્યવાહી પણ આરઓ લેવલે થશે અને 26 એપ્રિલે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની આપણા ત્યાં ચૂંટણી થશે અને 28 તારીખે એનું પરિણામ જાહેર કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી માટે જિલ્લાનું વહીવટી તંત્ર છે એ સજ્જ છે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં અલગ અલગ સ્ટેજ પરની જે તૈયારીઓ કરવાની હતી એ પૂર્ણ કરવામાં આવી છે અને આગામી સમયમાં જેમ જેમ વિવિધ તબક્કા આવતા જશે એમ પણ એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીના સ્ટાફની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં આપણા ત્યાં વર્ગ 1ના અધિકારી હોય છે, એ આરઓ તરીકે કામ કરે છે અને વર્ગ 2ના અધિકારી એઆરઓ તરીકે એને મદદમાં કામ કરતા હોય છે. આપણા ત્યાં 9 જેટલા આ બાબતના આરઓ છે અને 18 જેટલા એઆરઓ છે અને તાલુકા પંચાયતમાં વર્ગ 2ના અધિકારી જે છે આરઓ તરીકે કામ કરતા હોય છે અને વર્ગ 3ના અધિકારી એમાં એઆરઓ તરીકે કામ કરતા હોય છે. મતદારોની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતની આ જે ચૂંટણી થશે એમાં 7,71,029 જેટલા મતદારો આમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કેશોદ નગરપાલિકામાં 53,495 જેટલા મતદારો અને બાંટવા નગરપાલિકાના બાય ઇલેક્શનમાં 1262, એટલે આપણા ત્યાં 8,25,786 જેટલા મતદારો જે છે એ આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતમાં 950 જેટલા પોલિંગ સ્ટેશન આ માટે આપણે તૈયાર કર્યા છે અને નગરપાલિકા માટે 60 જેટલા, એટલે કુલ 1,010 જેટલા પોલિંગ સ્ટેશન આમાં આપણે ઉપયોગમાં લેવા જઈ રહ્યા છે. ઈવીએમની વાત કરીએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં છે રિઝર્વ સાથે 2138 જેટલા બીયુ અને 2138 જેટલા સીયુ આપણે ઉપયોગમાં લેવાના છે. કેશોદ નગરપાલિકામાં 81 જેટલા અને બાંટવામાં પણ એના અનુસંધાને આપણે કરી અને કુલ બંને નગરપાલિકા માટે 81 જેટલા સીયુ અને 162 જેટલા બીયુ ઉપયોગમાં લેવાના છે. આ વખતે જે ગાઈડલાઇન આવી છે એ પ્રમાણે જિલ્લા પંચાયતના જે ઉમેદવાર હશે એ પોતે સમગ્ર ચૂંટણીના આ કામમાં એ લોકો 6 લાખ જેટલા પૈસા જે છે એ ચૂંટણી ખર્ચ માટે વાપરી શકશે, એની એ મર્યાદા છે અને તાલુકા પંચાયત માટે 3 લાખ રૂપિયાની મર્યાદા રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરી છે. કેશોદ નગરપાલિકામાં મેં આપને કીધું 9 વોર્ડ છે એટલે એના માટે 2.25 લાખ રૂપિયા સુધીની ખર્ચની એની મર્યાદા છે. સમગ્ર ચૂંટણીમાં 8 અલગ અલગ વિષયો જેમ કે મતદાર યાદી હોય, પોલિંગ સ્ટેશન હોય, એમસીસી હોય, ટ્રેનિંગ હોય, એમ અલગ અલગ 9 જેટલા અલગ અલગ નોડલ ઓફિસરો પણ આમાં નિમ્યા છે. એમને પણ જરૂરી તાલીમ આપી છે અને એ લોકોએ પણ પોતાની કામગીરી શરૂ કરી છે. આપના માધ્યમથી ખાસ મારે મતદારોને અપીલ કરવાની કે હાલના તબક્કે આપનું નામ જે છે એ મતદાર યાદીમાં અચૂક ચકાસી લેશો અને 26 તારીખે જ્યારે આ ચૂંટણી યોજાવાની છે જે સવારે 7 વાગે શરૂ થશે અને સાંજે 6 વાગે પૂરી થશે, આ સમગ્ર જે સમય છે એ દરમિયાન આપના મતાધિકારનો ઉપયોગ કરો. પોતાના વ્યસ્ત જે શેડ્યુલ છે એમાંથી થોડો સમય કાઢી અને લોકતંત્ર માટે પોતાનો સમય ફાળવો એવી મારી ખાસ આપને સર્વેને વિનંતી છે.